તૈયારીઓ થઈ રહી. લેવડો આપણે દર્શન કરવા જઈએ અને જોઈએ કેટલી તૈયારી થઈ. અમે જો આ રવિવારના દિવસે શિવરાત્રી હ તો શિવરાત્રીના દિવસે મહાદેવજીના મંદિરમાં તો તમને ખબર જ જોર ધૂમધામ હોય. તો વહેલી સવારે આવી ગયા મહાદેવજીના મંદિરે. જો કે અત્યારે હાલ કામ ચાલી રહ્યું હોય રિનોવેશનનું, બહુ જોરદાર ઝુંબેશ. જો મહાદેવજીના મંદિરની બોલો હર હર મહાદેવ. મજામાં? તો જો આ 12 જ્યોતિર્લિંગ બહુ મસ્ત એવું પ્રિન્ટિંગ કર્યો તો જોઈએ બોલો. અને પોસ્ટર નવો બનાવવાનો હોય હજી તો જો બાકી એ બધું રિનોવેશન લગભગ 4-5 દિવસમાં કમ્પ્લીટ બધું. શિવરાત્રી શિવરાત્રી અગાઉ બધું કમ્પ્લીટ એડિટિંગ બધું થઈ જાય. આ રીતે જો બહુ મસ્ત એવું પ્રિન્ટિંગ. આ પણ મહાદેવજીનું જો બહુ મસ્ત એવું પ્રિન્ટિંગ કર્યું હતું. અમારા ચેરગીરી બાપુ હરિઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો લેવડો હું મહાદેવજીના પણ દર્શન કરી લઈએ આપણે. ત્યાં મંદિરનું પણ બહુ મસ્ત એવું કામ કર્યું રિનોવેશનનું. બહુ કલર બલર બધું જો. કારણ કે શિવરાત્રી આવે એટલે મહાદેવજીનું તો મંદિર ચકાચક રાખવું જ પડે. તો લેવડો પહેલાં દર્શન કરી લઈએ. પહેલાં હરિઓમ તચ્છ જય ગુરુદત્ત. હર મહાદેવ. હરિઓમ તચ્છ જય. ઓમ નમઃ શિવાય. હરિઓમ તચ્છ જય. હા એટલે હાલો ચા પાણી સવારમાં. બોલો શું બનાવ્યું? હા ભૂંગળા. હજી તમારે બ્રશ કરવાનું, પછી ભૂંગળા ખાઈએ, પછી જવું રાયડો વાટવા. તો સવારમાં ચા સાથે નાસ્તામાં જો આજે છે પાપડ અને ભૂંગળો એટલે ફાફડા. પહેલા આપણે ફાફડા કહેતા, એના નેના હતા ને એટલે આવો પૈસાનો એક ફાફડો મળતો. 1 રૂપિયાના 20 ફાફડા મળતા આવા. અને બહુ લાંબા હતા ને બહુ મસ્ત એવા ફાફડા આવતા પહેલા. જાઓ ચાન નાસ્તો. ઘરનો વાટકી ચાર્જ ને અમારો વાટવાનો છે રાયડો. આજ મુહૂર્ત કરીએ. જો કે બુધવાર દિવસે મજૂર આપવાનો, પણ આ રાતે વાટવાનું ચાલુ કરીએ. તો વહેલી સવારે ખેતરે એક બાજુ અને અમે વાટવાનું ચાલુ કરીએ રાયડો. લેહાડા જે વટાય વાટે 2 કલાક સુધી. મસ્ત એવું દાંતેડું લાયા છીએ જો. અને સ્ટાર્ટ કરી દઈએ. મોય જો રાયડો, એરંડા ને મોય અજમો એ નહીં કોઈ જો. રાયડો છે, એરંડા છે અને અજમો. આમ જે મારો રોમ આલે ખરું. બોલો તમે શું કરો? ભાઈ આ તો રોમની મરજી હોય તો થાય, નહીં મરજી અગર પત્તું એ ફરે ના. ઉતારી રાખું ચાલું. કેટલા બાકી કે પટી ગયું? હા એ બાજુ નેતાળ
એરંડા હારા છે નહીં ત્યાં હારા ચકતા જઈ દઈને હારા છે ઉતારતાથી ઉતારું જ ના હા ઉતારું જ ના અને કોદાવાટ જે કે મેં ઉતારો વદા વાટો તારો વહેલા વહેલા મારે કીધું રાયડો થોડો જોતો આવું અને થોડો આવ્યો છે કાપવું અને બુધવાન દાડે મજૂર કર્યો કેટલો કર્યો પહોંચ્યો ઓછો તો અમે જો ટાઈમ થઈ ગયો બેસન ચાલ લેવા માટે જવું પડશે આટલો રાયડો વાટ્યો આવું ખબર સારો ઉડે રાયડામાં સારો વધારે આવો એટલે સારો ઉડે ને એટલે શેકો આવ એટલે તો આ બે પાડીઓ વાટી નાખ્યો બોલવું પણ બોલાતું નહીં હા આવું થાય રાયડો વાટે ને એટલે જો ચાલુ કરી મુહૂર્ત કરી દીધું આજ એરંડા ઉઘાડા કરી દીધા જો આજ આયા અને કાલે ફરીથી આવીશું આપણો હાથે વાટવા અને પછી મજૂર કરીએ તે એકી દાડો મજૂર વાટી નાખશી તો લેડો અમે જઈએ ચાલ લેવા હજી તો પી નહીં રહ્યું નહીં પી રહ્યું હજી એક પાળીઓ બાચીએ છેલ્લ્યું પી રહ્યા એટલે તો કહે રે એટલે આટલું વાટ્યું મુએ થોડું લાયો બાપડે મુએ થોડું લાવ્યો પોણી જજ્યું ચો હા હા હનુમાનજી તો ઈકણ હતા લે જેટલા હા હા હવા ખાવા આવું પાછું હા હવા ખોય પેલા યા ઓય બાબુ હમો બાબુ પેલા હા હા તે પેલો પેલી બાજુ પાડ્યો રે ને રે પાવાનો પેલો પેલો રે હા રે આજે વાટ્યો ને એટલાથી પેલી બાજુ રે ને હા હા આમાં આખી વાત તું સમજ્યો હો જય શ્રી રામ ભાઈ 2 વાગે પાવર આવશે ને અરે મારે હાલ નહીં વાળું મારે તો 2 વાગે પાવર આવે 1 વાગે આવો ભાઈ ના અમાર બોન નું આવશે હા એ તમારે બંધ કરાવવું હોય ને તો ભાઈ તમારે બંધ કરવાનું હોય ને ભાઈ બંધ કરી આવો મારે હું અમારે મોટરનું પાણી આવશે અમારે તમારી મોટર નહીં અમારી હા પણ ક્યાં મતલબ કહું અમારી કેવરાવો ભાઈ તમે અમારી કેમ કેવરાવો એમ કહું એ નહીં એ મોટર બંધ કરી આવો એમ કહું તમે અમારી કેવરાય જોડો લેવું હોય તો લઈ જા જા જો બંધ કરી દો હું ડોમું બદલી કાઢું જો ભાઈ તમે બંધ કરો હું ડોમું બદલી કાઢું જો મસ્ત હવા થયા ને ટોમ મસ્ત છે વાત હું નેક હોત કરી દઉં એટલે ફટફટ તમારે નેકની જરૂર નહીં પેલું ડોમું બદલાઈ ડોમું પેલો બંધ કરવાનો આ રીતે નેક હોશ કરવી પડે પાણી ફાટીને જાય ના પા ખેતરમાં આપણે આવીએ ને તો કોઈ દાડો બેસી નહીં રહેવાનું થોડું ઘણું એ કોમ કરે જવાનું આવી રીતના કોઈ નેદમણ હોય ને એ ચૂંટ્યા જવાનું ભાઈ નેદમણ તો એ ચૂંટો ને તો ધોન થાય સારું ચલો જમવા જો ગામડાનું દેશી જમવાનું અત્યારે બનાવ્યું છે 5 જાતની દાળ એક જાતની નહીં 5 જાતની તુવેરની અડદની મગની મસૂરની અને બીજી ચણોની 5 દાળનું ભેગું મિક્સિંગ કર્યો બહુ મસ્ત થયું સાથે સજવા દૂધ એક બાજુ છાશ છે એક બાજુ ગોળ હ જે અનુકૂળ આવે ખાવાનું તો ફટાફટ બપોરે જમી લીધી અને દાળે પાછી રગડા જેવી મસ્ત બની દાળ બનાવી અમારે હેપી બાની મસ્ત બન્યો ખાવાની મજા આવી ગઈ
તમારો કોઈ રિસ્પોન્સ આપવાનો બાકી હોય કહી દો. ભાઈ